પણ હમણાં થોડી જ વારમાં કાંઈક નવા જૂની થવાની છે એ કે જો અહીંયા ભાઈ બધું સગવડતા થઈ રહી છે. સગવડતા છે કે અત્યારે છે ભાઈ આપણું જે રિસોર્ટ છે ને ગીર હવેલી રિસોર્ટ, ત્યાં છે ભજીયાનો પ્રોગ્રામ. એટલે હવ ડાયરો અહીંયા વાટે બેઠો છે. જો અહીંયા હિસકા હિંડોળે ખવાય છે, લાઇટું થઈ ગઈ અને ફૂલ તૈયારી હાલે છે. અમારા રસિકભાઈ તૈયારી પૂરેપૂરી ને? એમ ને, ભજીયા ખાવા જ છે એમ ને આજે? હાલો તો ભજીયા હમણાં તો શરૂ થાય એટલે તમને ભેગા શું કહેવાય ખવડાવે તો નહીં, પણ હું બતાવું. પણ ક્યારેક તમે આવો અહીંયા ગીર હવેલી રિસોર્ટમાં, જો અહીંયા બોર્ડ તમને દેખાતું હોય તો, હા, તો તમારી માટે સરસ મજાના ભજીયા બનશે, બરાબર છે. અને અહીંયા ભજીયા બનાવવાના છે, પછી અહીંયા તાપણું કરવાનું છે, કારણ કે થોડીક ટાઈટ તો છે, બરાબર. તો હાલો ભાઈ આજનો વ્લોગ શરૂ કરીએ ભજીયાનો. બધી સામગ્રી આવી ગઈ છે. જો અહીંયા લસણ ને પેસ્ટ ને મરચાં ને ચણાનો લોટ ને હવ વસ્તુ આવી ગઈ છે. આ બાજુ ચટણી બટની બધું તૈયાર છે, પાણી હોતે તૈયાર છે. બસ હવે હમણાં ગેસ ચાલુ થાય અને ભજીયા તળાય એટલી વાર છે ખાલી. હે કાંદા છે, ચટણી છે, આ દહીંની ચટણી છે, આમાં છાશ છે, અહીંયા બધા વાટકા, અને આ બાજુ આમ જો ભાઈ બે ડાબોડી મંડાણા થયો, બે લેફ્ટી છે સમજો. આ પૂરી અને મરચાં આવી ગયા છે, ચટણી પીરસાઈ ગઈ છે અને કાંદા રેડી છે. અને હવ ડાયરો જો આમ ફરતી કોર જમાવટ થઈને બેસી ગયો છે. હાલે ભૂરા બેજા. હાલો તઈ હવે હરિહર કરીને કરી નાખી શ્રીગણ. હાલો ભાઈ કરો હરિહર. અરે વાલી બેસી ગઈ છે મરસાના ભજીયા લઈને. હું હવે એક કોઈ મરસાનું વધવન નથી. હવે ફૂટ થઈ ગયા, પણ અમારા રસિકભાઈ હજી મેદાને છે ભાઈ. એમ ને, તો ભાઈ હવ ડાયરા અત્યારે ભજીયા ખાઈને એમ કહેવાય કે જો આમ હિંડોળા ખાટ હિચકવા બેસી ગયા છે. અહીંયા જો આમ જો ટાઈટ અહીંયા પૂરેપૂરી સડી ગઈ છે. હો અમારા રસિકભાઈ છેલ્લે એમ કહેવાય કે મેદાન છોડ્યું. હજી અહીંયા બેટિંગ હાલે છે. હા, અને આજનો જે બેસ્ટ એવોર્ડ જાય છે કે હાઈએસ્ટ ભજીયા ઇટિંગ નો, તો અમારા રસિકભાઈને એકવાર એમણે તાળીઓથી વધાવો બધા ભાઈ. બે ભજીયા બદનામ નથી કર્યો ભાઈ, ઠેઠ સુધી બેટિંગ તમે કરી છે. બરાબર ને? અરે તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી હવ ડાયરા ને રામે રામ. બાકી લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં હો.